પ્રશ્ન 1 ક્યાં વિટામિનની ઉણપને કારણે બેરીબેરી કે પ્લેગ જેવો રોગ થાય? જવાબ વિટામિન બી. પ્રશ્ન 2 દાંતની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી? જવાબ વિટામિન ડી. પ્રશ્ન 3 દૂધમાં કયું વિટામિન હોતું નથી? જવાબ વિટામિન સી. પ્રશ્ન 4 આંખની કાળજી માટે કયો વિટામિન જરૂરી? જવાબ વિટામિન એ. પ્રશ્ન 5 સૂર્યસ્નાન દ્વારા કયું વિટામિન મળે? જવાબ વિટામિન ડી. પ્રશ્ન 6 ક્યાં વિટામિનની ઉણપને કારણે રક્તપિત્ત નામનો રોગ થાય? જવાબ વિટામિન સી. પ્રશ્ન 7 વિટામિન ડીની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય? જવાબ સુક્તાન. પ્રશ્ન 8 આયોડિનની ઉણપથી કયો રોગ થાય? જવાબ ગોઈટર. પ્રશ્ન 9 રક્ત શુદ્ધિ માટે કયો વિટામિન જરૂરી? જવાબ વિટામિન સી. પ્રશ્ન 10 હિમોગ્લોબિનમાં કયું તત્વ હોય? જવાબ લોહ. પ્રશ્ન 11 શરીરમાં એન્ટીબાયોટિક શેનો નાશ કરે છે? જવાબ બેક્ટેરિયા. પ્રશ્ન 12 ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય? જવાબ ડાયાબિટીસ. પ્રશ્ન 13 શેની અછતને કારણે એનીમિયા થાય? જવાબ હિમોગ્લોબિન. પ્રશ્ન 14 ઇન્સ્યુલિનના શોધક? જવાબ બેન્ટીન અને બેસ્ટ. પ્રશ્ન 15 ડાયાલિસિસની સારવાર કયા દર્દીને આપવામાં આવે? જવાબ કિડની. પ્રશ્ન 16 બાયપાસ સર્જરી કયા રોગ સાથે જોડાયેલ? જવાબ હૃદય રોગ. પ્રશ્ન 17 એન્જિયોગ્રાફીનો સંબંધ કયા રોગની તપાસ સાથે છે? જવાબ હૃદય રોગ. પ્રશ્ન 18 માનવ શરીરમાં રક્તકણોનું આયુષ્ય લગભગ કેટલું હોય? જવાબ 120 દિવસ. પ્રશ્ન 19 માનવ શરીરને ઇન્ફેક્શનથી કોણ બચાવે? જવાબ શ્વેતકણો. પ્રશ્ન 20 મેલેરિયા ફેલાવતા મચ્છરો? જવાબ એનોફિલિસ. પ્રશ્ન 21 એઇડ્સ એટલે? જવાબ એક્વાર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. પ્રશ્ન 22 ડર્મટોલોજિસ્ટ કયા રોગની સારવાર સાથે સંબંધિત? જવાબ ચામડી.